ભાવનગરના સુભાષનગર ચોકમાં ઘોઘા સર્કલ વોર્ડ અને કોંગ્રેસ તરફથી ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આગામી દિવસોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ભગવાનેશ્વર મંદિર સુભાષનગરથી પ્રસ્થાન થવાની, ત્યારે સમગ્ર ભાવનગરને ખાડાનગર બનાવી દીધું છે। ત્યારે ચોમાસું શરૂ થાય તે પહેલા જ રોડના કામો પૂર્ણ થાય તે માટે કોંગ્રેસના વોર્ડના તમામ આગેવાનો કાર્યકરો ભેગા થઈ તંત્ર ઝડપભેર કામ કરે તે માટે ધરણાની કરી છે। કોંગ્રેસે માંગણી છે કે ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। आज भावनगर शहर कांग्रेस समिति અને ઘોઘા સર્કલ વોર્ડ વતી ભાવનગરમાં લગભગ રોડ ખોદીને બેઠા છે। શાસકોને ભાવનગરના અધિકારીઓને ચોમાસું દેખાતું નથી કે ચોમાસું તૈયારી છે ત્યારે તમે રોડના કામ ખોદો, ટ્રોમ લાઈન ખોદો છો, પ્રી મોન્સૂનની કામગીરીના બાને લોકોના પૈસા ખીચામાં નાખો છો। ભાવનગરના લગભગ રોડ ખોદીને બેઠા છે અને ખબર છે, છતાં કમનસીબે આ શાસકો અધિકારીને ખબર નથી પડતી। ત્યારે લોકોને એટલા હેરાન પરેશાન ભાવનગરના લોકો થઈ રહ્યા છે આજે, એની કોઈ કલ્પના બહારની વાત છે। ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ વતી આજે ધરણાનો સુભાષનગર, જ્યાં જગન્નાથજીની ગુજરાતની બીજા નંબરની યાત્રા નીકળવાની છે, પણ પરિસ્થિતિ આ શાસકોએ રોડ ખોદી નાખ્યા છે, ત્યારે એના વિરોધ પ્રદર્શન માટે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને પોલીસે અમે ડિટેન કરીને આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા છે।